મિત્રો આપણી સાથે અત્યારે નીલપાબેન છે, જેઓને કમરમાં અસહ્ય દુખાવો હતો. તો આપણે પૂછીએ, નીલપા માતાજી, આપ ક્યાંથી આવો છો? સુરતથી. અને આપને શું તકલીફ હતી ને કેટલા સમયથી આ તકલીફ હતી? આ તકલીફ લગભગ 5 વર્ષથી હતી. અને આ કોઈ સાયટિકા કહેતું, કોઈ નસ દબાય, કોઈ ગાડી દબાય ને એવું બધું કહેતા. પણ પહેલી વાર તમારી પાસે આવી ત્યારે રાહત થઈ ગઈ હતી, પછી બંધ કરી દીધું. પછી પાછું આ વખતે દિવાળીએ શરૂ કર્યું. આ 5મી વાર આવીશ. હવે કેમ છે? અત્યારે બહુ સારું છે. રેડી સાવ? બહુ સારું છે. અને પેલા તમે દવા કેવું કઈ લીધેલું 5 વર્ષ પહેલા? હા, લીધી. લગભગ 4 દવાખાને લીધી છે. 5 દવાખાના ફેરવા. એને ઓપરેશન નું કેવું કઈ કીધેલું? હા, નહીં માટે ઓપરેશન ને કદાચ કરવું પડે એમ થાય છે કીધેલું. હા, પાછું પછી નાનો કાકા ઉછળવા કાકા છે, એટલે એના વેલાથી હું અહીં આવ્યો પાછો. એટલે નાનો કાકા ઓકે થઈ ગયું કમ્પ્લીટ જ તે. એટલે જો 5મી વખત અહીં આવ્યો છું, પણ 100% રિઝલ્ટ આપણી પાસે છે. આ વખતે અત્યારે તો હાવ સારું. પેલા આમ શું થતું? બેસવામાં, ઉઠવામાં કઈ રીતે તકલીફ થતી? બેસવામાં તે, ઉઠવામાં તે, વાંકું વળવામાં તે, આમ એમ થાય કમરે 5-10 કિલો વજન બાંધી દીધેલું હોય ને એવું સતત એવું એટલું દુખે, એવું જ રહે. રેડી ને? હવે રેડી. પણ હું કોઈ દિવસ પટ્ટો કાયમિક બાંધવાનો, બરફ કાયમિક તમારી પાસે આવી તેદુનો એક દિવસે બરફ નથી મૂક્યો એવું નહીં. શેક તો ફરજિયાત કરવાનો. જો ઉતરે ને એટલે જલ્દી તમને સારું થઈ જાય. અમારું કામ શું છે? ગાદીને બેસાડવાનું. તો તમે જેટલી પરેજી રાખો એટલું જલ્દી સારું થાય. કારણ કે આપણે દવા વગર કરવાનું. તમને ગોળી નથી ખવડાવવાની કે આ દુખાવાની ટીકડી લઈ લ્યો. અને હજી હું સવારમાં 3 તો પોરા ખાઈ જ લઉં. ઘડીક કામ કરું, ઘડીક સુઈ જાઉં, ઘડીક કામ. તમને જલ્દી મટવાનું કારણ તમારી પરેજી. તમે જેટલી કામ ન કરો, જેટલી પરેજી પાડશો એટલું જલ્દી સારું તરત થઈ જાય. હા, રિઝલ્ટ મળે. કારણ કે આપણે દવા વગર કરવાનું. આ ટીકડી પીવો ને તરત મટી જાય એવું આમાં ન થાય. દવા પીશો એટલે 15 દિવસ સારું રહેવાનું છે, પછી અધૂરામણ થઈ જવાનું. અને આ તમને કાયદેસર દવા વગર મટી જાય. બોલો તમે ટેબ્લેટ પીને દુખાવા માટે, આ વગર ટેબ્લેટ દુખાવા માટે. એટલે આમાં કાળજી ખૂબ રાખવી જરૂરી. પણ તમે કાળજી સરસ રાખી. એમાં નીચે બેસવું નહીં, કોઈ દિવસ નીચે જ ન બેસવું. ઈ સારામાં સારું. નીચે બેહતો એટલે ગાદી પર જ બેસવાનું. સરસ. નીચે બેહું, કદાચ બેસવાનું થયું તો ગાદી પર જ બેસું. લગભગ બેસું જ નહીં, પણ બેસવાનું થયું તો ગાદી પર જ બેસું. ના ના, તમે સરસ પરેજી રાખી, એમાં તમને જલ્દી મટી ગયો. તો આ વિડીયો YouTube માં મૂકી શકીએ. તમે શું કહેવા માંગશો? 100% મૂકો. અને બીજા કોઈ પણ દર્દીને આ પ્રોબ્લેમ હોય તો સાહેબની મુલાકાત અવશ્ય લેવી. અહીંયા આવું એમ ચોક્કસ આવું અહીંયા. થેન્ક યુ. તમે અમારા પ્રભુજી છો. મેં તો નિમિત્ત છે, બાકી થેન્ક યુ. ઓકે. હાઉ લૂઝ મેગી. ઊંડો શ્વાસ લો, છોડો. ઊંડો શ્વાસ લેમાં, છોડો. ઊંડો શ્વાસ લેમાં, છોડો. ઓકે. લૂઝ રાખો. ઊંડો શ્વાસ લો, છોડો. લૂઝ. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. આવ્યો માં? આવ્યો. લૂઝ. લૂઝ. ફાસ્ટ હાલવા મળ્યા હું. અત્યારે કમર દુખતી જ નથી સાહેબ. બહુ સારું છે કમર ને. તો